ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। મોરબીના મૂળ માલિકની સુખલીપુરા ખાતે આવેલી મિલકત વેચાણ આપવાના બહાને ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ સહિત બે શખ્સોએ ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લીધા છે। બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસે કરાવી હતી, પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહીં થતા શંકા ગઈ હતી અને બંને જણાનો ભાંડો ફૂટ્યો હતો। કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આરોપી ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે। કાઉન્સિલર દ્વારા બંને ઠગ કમલેશ લાલજી દેત્રોસ તથા ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ, ગણપતસિંહ ગોહિલ અને ખોટી સહી કરનાર જામાજી પુંજાજી સોઢા વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે અને સમા પોલીસે જામાજી પુંજાજી સોઢાની અટકાયત કરી છે અને અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ જમીન મેં એપ્રિલ 2024 ની અંદર દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માત્રોજા માર્ચ મહિનામાં મારી પાસે આવેલા કે ભાઈ અમારા કાકાની જમીન છે અને આ જમીન આવા વેચવાની છે। આની પહેલા પણ ભૂતકાળમાં મેં એની પાસે જમીન 2023માં ખરીદેલી અને વર્ષોથી સાથે પાર્ટીમાં કામ કરતા હોય એટલે એકબીજાને ઓળખતા હોય અને વિશ્વાસ હોય અને ભૂતકાળમાં પણ એક કામ એમની સાથે કરેલું, જેથી કરી અને મેં કીધું ભાઈ કાકા સાથે વાત કરાવો અને કાકાના તો કે બાપુ કાકા સાથે વાત કરાવવાની દસ્તાવેજ કાકા પોતે જ કરવા આવવાના છે। અમે તો કાકા મોરબી રહીએ છીએ, એની તબિયત બરાબર નથી એટલે એના વતી જે 2023માં પણ આપણી સાથે કામ કર્યું છે એવી જ રીતે આ કામ કરવાનું છે। એકબીજા પરિચિત હોય એટલે એના વિશ્વાસમાં આવ્યો, તે પછી એના બધા ડોક્યુમેન્ટ મંગાવ્યા, બધા ડોક્યુમેન્ટ મને આપ્યા, ડોક્યુમેન્ટ ચેક કર્યા, ઓકે લઈ ગયા। તે પછી મેં મારા વકીલને કહી અને ટાઇટલ ક્લિયરની જાહેરાત આપી। એપ્રિલ મહિનામાં વડોદરાના નામાંકિત બધા છાપાઓની અંદર સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય કે ગુજરાત હોય બધાની અંદર જાહેરાત આપી। જાહેરાત પછી મારા વકીલે પણ કીધું કે કોઈ પણ વ્યક્તિનો કોઈ વાંધો આવેલો નથી અને આ જમીન ટાઇટલ ક્લિયર છે એટલે એમની સાથે મેં નક્કી કર્યું જૂન મહિનામાં અને જૂન મહિનાની અંદર એને ટોકનના રૂપિયા 21 લાખ રૂપિયા કટકે કરી મેં એને રોકડા ચૂકવા અને વાત થઈ કે ભાઈ 3 થી 4 મહિનાની અંદર આનો દસ્તાવેજ કરાવી લેવાનો, 18 મહિનાની ટોટલ મુદત અને 18 મહિનાના દસ્તાવેજ કરીએ ત્યારે બધા ચેકો પણ આપી દેવાના। એ જ અરસામાં મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હતી, એક જિલ્લાની અંદર મને પણ મહારાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી આપેલી, ત્યારે દિલીપસિંહનો ફોન આવેલો કે બાપુ ઓલી જમીનનો દસ્તાવેજ કરવાનો છે તો કેવું છે? મેં એને કીધું કે ભાઈ હું મહારાષ્ટ્ર ચૂંટણીમાં છું, આવ્યા પછી કરીએ તો કે ખરીદદાર ને કમ્પલસરી ત્યાં હાજર રહેવાની જરૂર નથી અને મને પોતાને પણ ખબર છે કે ભાઈ ખરીદદાર જે કમ્પલસરી નથી હોતું, વેચનાર હોય છે। મેં આ પાડી, મને એને ડોક્યુમેન્ટ મોકલા, મેં બધા ડોક્યુમેન્ટની અંદર સહી કરી અને ડોક્યુમેન્ટ અહીંયા પાછા મોકલી દીધા। દસ્તાવેજ જે દિવસે હતો એના ડોક્યુમેન્ટ બધા મારી પાસે છે કે સરકારની અંદર એની પહેલા તારીખ તમારે લેવી પડે, તે પછી દસ્તાવેજ થાય। સાંજે 4 વાગે મેં ફોન કર્યો કે ભાઈ દિલીપસિંહભાઈ ઓનો દસ્તાવેજ થઈ ગયો, આપણો છોકરું બધું કામ પતી ગયું? તો કે ના બાપુ 2 વાગે દસ્તાવેજ હતો પણ પાર્ટી બીમાર થઈ ગઈ અને ઓચિંતા જેની તબિયત બગડી છે જેથી કરીને આવી શક્યા નથી એટલે અત્યારે આ દસ્તાવેજ આપણે મુલતવી રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ દસ્તાવેજ કરશું। મેં તો કોઈ વાંધો નહીં, માણસ છે, બીમાર થઈ શકે, કોઈ પણ પરિસ્થિતિ આવી શકે। ત્યારબાદ એકાદ મહિના પછી ફરીથી આવ્યા કે ભાઈ હવે પાર્ટી ઓલરાઈટ છે, તૈયાર છે અને જ્યારે દસ્તાવેજ કરવું હોય ત્યારે ફરીથી મેં કીધું ભાઈ ટૂંક સમયમાં જ મારા દીકરાના લગ્ન છે, હું બીજી છું, તમે જો પતાવી શકતા હોય તો દસ્તાવેજ કરો તો મને વાંધો નથી, નહીંતર પછી રાહ જોવો તો કે નહીં બાપુ પાર્ટી ઉંમર લાયક છે, અવારનવાર બીમાર જે છે તો આ સમયસર દસ્તાવેજ કરી લેવું જરૂરી છે। જેથી કરી મેં આ પાડી, અગાઉ જ મારા સહી સિક્કા બધું ડોક્યુમેન્ટો તૈયાર હતા અને 19 તારીખે 19/11ને દિવસે આ દસ્તાવેજ થઈ ગયો, કામ બધું પતી ગયું અને તરત જ હું મારી ત્યાં પ્રસંગ હોય એટલે મારા પ્રસંગના કામમાં બધો પડેલો હતો। દસ્તાવેજ પૂરો થઈ ગયો, 1 મહિનો જેવો સમય થઈ ગયો, મારી ઘરે લગ્ન હતા, લગ્ન વિધિ બધી પૂરી થઈ ગઈ, શાંતિથી હું ફ્રી થયો। પછી મારા મેનેજરને કહી અને મેં કીધું ભાઈ છેલ્લા 2 મહિનાના જે કંઈ પડતર કામો છે, પેન્ડિંગ કામો છે એ બધાની ફાઇલો લાવો અને આ જમીનનો કબજો તો એને આપી જ દીધો હતો પણ જમીન ચોખ્ખી કરવા માટે મેં અહીંથી મારા મેનેજરને કહી અને ત્યાં 2 ટ્રેક્ટર મોકલા સાફ કરવા માટે। ત્યાં ટ્રેક્ટરનું કામ ચાલતું હતું, ત્યાં બાજુના ભાઈ 3 કલાક પછી ત્યાં મળવા આવ્યા
કે આ ટ્રેક્ટર કોનું ચાલે છે. તો કીધું મારા મેનેજરે કે ભાઈ પરાક્રમસિંહ જાડેજા બાપુએ આ જમીન વેચાતી લીધી છે અને આ ટ્રેક્ટરથી અમે આ ચોખ્ખું કરીએ છીએ. તો કે આ જમીનમાં મેં પણ પૈસા આપેલા છે, મારી પાસે પણ લખાણ છે અને મને એ લોકોએ લખાણ આપીને અમને વેચાતું આપવાનું પ્રોમિસ કર્યું છે. મારા મેનેજરે વાત કરી અને એ ભાઈનો પણ ફોન આવ્યો કે બાપુ આવી સ્થિતિ છે. એટલે મેં તરત કીધું કે ભાઈ તમે કાલ ડોક્યુમેન્ટ લઈને મારી ત્યાં આવી જાઓ. બીજે દિવસે ડોક્યુમેન્ટ લઈને આવ્યા. મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ મારો દસ્તાવેજ છે, આ મારા કાગળ છે, આ મારી એન્ટ્રી છે. તો એને જોયું કે બાપુ તમારું બધું સાચું છે. બધું તમારું બતાવો. તો એની પાસે સાદા કાગળની અંદર ચિઠ્ઠી હતી. એમાં બધા ચેક નંબર લખેલા છે કે આ ચેક નંબરથી પૈસા લીધા, આ ચેક નંબરથી પૈસા લીધા. અને એમાં દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માત્રોજા બંનેની સહી હતી કે આ જમીન અમે તમને વેચાતી આપશું. બધું તમને વેચાતી આપશું એમ લખ્યું છે. મારો તો સરકારી ઓન પેપર દસ્તાવેજ થઈ ગયો. તો બાપુ તમે સાચા છો, તમારો અધિકાર છે, મારે કઈ લેવા દેવા નથી. હવે હું દિલીપસિંહને એને બોલાવી મારા પૈસા પાછા લઈશ. ફરીથી 2 દિવસ પછી દિલીપસિંહને એને બોલાવ્યા. બધાની સાથે બેઠક થઈ અને એને કીધું કે આ ભાઈ તમે અમને ટાઈમે પૈસા નહોતા આપતા એટલે અમે બાપુને વેચી દીધી. ઓલાએ કીધું કે અમે તો તમને જે દસ્તાવેજ પેલા 10 દી અગાઉ જ પૈસા લઈ ગયા છે. એ જ વખતે મને શંકા આવી. મારા મેનેજરને કીધું કે આપણા ડોક્યુમેન્ટ બધા તૈયાર કરો અને બાકીના પણ તપાસ કરો કે આમાં ક્યાંય બીજું કઈ આડાવડી છેતરપિંડી નથી ને. તપાસ કરતા 2 દિવસમાં સામો કાગળ આવ્યો બાપુ આપણા ચેક હજી એને ખાતામાં જમા કરાવ્યા નથી. એટલે મેં આ બંને જણાને પાછા બોલાવ્યા અને કીધું ભાઈ ચેક કેમ જમા નથી કરાવ્યા. તો કે બાપુ પાર્ટી રહે છે મોરબી, અમે તપાસ કરી અને એને કહી છે. ફરીથી 2 દિવસ ગયા તપાસ કરતા પણ એ આવ્યા નહીં. એટલે ફરીથી મેં બોલાવ્યા. ઘણી બધી વાત કરી. ગલ્લા તલ્લા કરતા હતા. ગલ્લા તલ્લા કરતા પછી મારી ભાષામાં મારી રીતે જે કઈ કેવું તું એ કીધું. એટલે બંને જણા ઢીલા પડી અને તરત સ્વીકારી લીધું કે હા અમે તમારી સાથે છેતરપિંડી કરી છે, બીજા સાથે પણ કરીને આ જમીન ઉપર પૈસા લીધા છે. અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમારી ભૂલ થઈ છે. અને 2-4 દિવસની અંદર ત્યાં બધા પૈસા પાર્ટીને અમે બોલાવી એની સાથે સમાધાન કરી એને પૈસા આપી અને નવો તમને દસ્તાવેજ કરી આપીએ છીએ. આવું મારી સાથે વાટાઘાટો કરી મને ફરીથી વિશ્વાસમાં લીધો અને ત્યારબાદ 2 દિવસ સુધી ટાઈમ પાસ કર્યો. 2 દિવસ પછી મેં પૂછ્યું કે ભાઈ શું થયું. તો કે આવતીકાલે અમે તમને ફાઇનલ કરી દઈશું. અને એ જ અરસામાં મેં તરત પોલીસને પણ આ વાત કરી દીધી કે ભાઈ આવું મારી સાથે થયું છે. પણ સમાધાનની વાતચીત કરે છે અને પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર છે. તેમ છતાંય હું ભૂલ સ્વીકારવા માટે એની જે ભૂલ છે એ સ્વીકારી અને માફ કરવા માટે તૈયાર નથી. એટલે મેં એની અરજી આપી એવી જેવી એને ખબર પડી ભેગા જે લોકો બંને જણા